નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજયાનમ નમો દ્વૈ સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધાતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 92નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 92મી ગાથામાં એ વાત આવી કે ઉત્તમાર્થ એટલે ઉત્તમ પદાર્થ આત્મા છે. ઉત્તમાર્થ ઉત્તમ પદાર્થ આત્મા છે અને એમાં સ્થિત એવા આત્મામાં સ્થિત મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. આ ગાથાની અંદર નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહેવામાં આવ્યું. મુનિરાજે ટીકાની અંદર સચ્ચિદાનંદમય કારણ સમયસાર સ્વરૂપ એવો જે આત્મા, એવા આત્માની અંદર મુનિ એટલે તપોધન સ્થિત રહે છે અને એવા મુનિરાજને નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે એ વાત કરી છે. તો આપણે આ ગાથા એનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપે પ્રવચનના કેટલાક અંશો કર્યા છે. તો હવે શેષ અંશો લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 508. પાના નંબર 508 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળ ધ્રુવ આત્માને સમયસાર કયો. તેમાં ત્રિકાળી ધ્રુવ પરિણમનની વાત પણ આવી ગઈ. ત્રિકાળી પરિણમ ત્રણેય કાળે જે છે તે ધ્રુવ ભગવાન આત્મા છે અને એની સાથે એનું એવું જ પરિણમન. કેમ કે સમયસાર એટલે સમય વત્તા અય વત્તા સાર. સમ્યક પ્રકારે જાણે અને પરિણમે એવો શુદ્ધ આત્મા તે સમયસાર છે. એટલે દ્રવ્ય જ એવું છે. સમ્યક પ્રકારે જાણે અને પરિણમે એવું જ ત્રિકાળી દ્રવ્ય છે. એટલે એનું લક્ષ કરતા એવા જ પરિણામ થાય છે. બહુ સરળ વાત છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય જ શુદ્ધ છે અને એનું પરિણમન શુદ્ધ છે, તો એનું લક્ષ કરતા પોતાને વર્તમાનમાં એવા પરિણામ થાય છે. એટલે કે પોતાની એવી દશા થઈ જાય છે. પોતે બહારમાં અન્ય પ્રકારે લક્ષ કરીને અન્ય પ્રકારે પરિણમન કરતો હતો, શુભ કે અશુભ ભાવે પરિણમન કરતો હતો, તો હવે જ્યારે એનો ઉપયોગ સ્વ તરફ વળે છે તો એ સ્વ કેવું છે? તો સ્વ શુદ્ધ છે, શુદ્ધ પરિણામી છે, શુદ્ધ પરિણામન જ થાય છે. એટલે એને કારણ કહ્યું. એ કારણ સમયસાર. સમ વત્તા વય વત્તા સાર એટલે સમ્યક પ્રકારે જાણે, જાણીની અંદર દેખે આવી ગયું. સમ્યક પ્રકારે જાણે દેખે અને સમ્યક પ્રકારે પરિણમે એવો શુદ્ધ આત્મા ત્રિકાળ છે. એ તો દ્રવ્ય છે અને એનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે એ સમયસાર રૂપ જે પરિણામ થાય છે એનું કારણ પોતાનું કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે. એટલે અહીં ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યો. એટલે તેમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. એવો તો એ આત્મા છે. હવે એનું લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો એને એવા સમયસાર
ના પરિણામ થાય છે, એટલે કે એ સમયસાર રૂપ દશામાં આવી જાય છે. એવું લક્ષ કરતા એ પોતે સમયસાર થઈ જાય છે, એવી એની વર્તમાન પર્યાય થાય છે. એવી પર્યાય સમ્યક પ્રકારે જાણવા, દેખવા અને સમ્યક પ્રકારે પરિણમન કરવા રૂપ પોતાની વર્તમાન પર્યાય થઈ જાય છે. કેમ કે અંદરમાં એવું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પડ્યું છે, જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિથી ભરેલું છે અને એનું એવું જ પરિણમન છે. એટલે કે છે કે ત્રિકાળી આત્માને કારણ સમયસાર કયો, એટલે તેમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. એવો તો આત્મા છે. અને એવો સચ્ચિદાનંદ કારણ સમયસાર ભગવાન હું છું. એવો સચ્ચિદાનંદ કારણ સમયસાર ભગવાન હું છું એવું પ્રથમ ભાન કરે તે સમ્યક દર્શન છે. એવું અનુભૂતિ સહિત ભાન કરે એ સમ્યક દર્શન છે, સમ્યક્વ છે. તે ભાન વિના મુનિપણું હોતું નથી. આ વાત આપણે ગઈકાલે કરી છે અને હવે એના પછીથી છેલ્લી બે લીટીમાં કહે છે કે મુનિને એવું પ્રતિક્રમણ હોય છે. એવું પ્રતિક્રમણ હોય છે પોતાના સ્વરૂપને વિશેષ લીનતા, સ્થિરતા રૂપ પ્રતિક્રમણ હોય છે. એટલે કે છે કે જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એને અંતકાળે સમાધિ મરણ થશે. જેને એવું પ્રતિક્રમણ કર્યું છે એને જ અંતકાળે સમાધિ મરણ થશે. એટલે અહીંયા કહે છે કે મુનિ તો સદા સમાધિ મરણ માટે તૈયાર છે. કેમ કે એમણે એવા આત્માનું જ્ઞાન ભાન કર્યું છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને વારે વારે સ્વરૂપનો અનુભવ કર્યો છે. એટલે એવા ભાનપૂર્વક દેહ છૂટે છે તો મુનિને સમાધિ મરણ થાય જ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે મુનિ તો સદા સમાધિ મરણ માટે તૈયાર છે. સમાધિનો સમય આવતા સમર્થ આચાર્યોને પૂછે છે કે પ્રભુ અમને સમાધિ મરણની આજ્ઞા આપો, અમને સમાધિ મરણની આજ્ઞા આપો એવી વિનંતી કરે છે. પોતે તૈયાર છે. અમારી સમાધિ મરણની યોગ્યતા છે કે નહીં એમ આજ્ઞા માંગે છે. બીજી રીતે કહીએ તો એટલી નમ્રતા પણ સાથે પડી છે. જેને સમાધિ મરણ કરવું છે એને હવે કોઈ પ્રકારે અહંકાર હોય નહીં. એટલે ગુરુ પાસે જાય કે આચાર્ય પાસે જાય, અન્ય આચાર્ય પાસે પણ જાય. પોતાના ગુરુ સિવાય બીજા આચાર્ય હોય ને તો બધા પાસે જાય અને તેમની પાસે જઈ અને આ પ્રકારે આજ્ઞા માંગે છે. એટલે એમાં આશય એવો છે કે પોતાની યોગ્યતા છે તો જ એ આચાર્ય એને એટલે કે મુનિને આજ્ઞા આપશે. એટલે કહે છે કે અમારી સમાધિ મરણની યોગ્યતા છે કે નહીં, અમારી સમાધિ મરણની યોગ્યતા છે તો પ્રભુ અમને આજ્ઞા આપો એમ આજ્ઞા માંગે છે. અને સામા આચાર્ય મહાવિચક્ષણ અને સામાના હિતના કામી છે તે મુનિની યોગ્યતા જોઈને સંથારાની આજ્ઞા આપે છે. મુનિને પોતાના આત્માની તો ખાતરી છે અને આચાર્યની આજ્ઞા મળતા મુનિને ઉત્સાહ વધે છે અને તે ચૈતન્યમાં લીનતાપૂર્વક સમાધિ મરણ કરે છે. આગળ અહીંયા 509 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જે મુનિઓ દેહથી ભિન્ન આત્મામાં લીન છે તેઓ નિત્ય મરણ ભીરુ છે. જીવન દરમિયાન પણ મરણનું જ્ઞાન સાથે ને સાથે જ રાખ્યું હતું. એટલે દેહના સંયોગમાં રાગ અને વિયોગમાં દ્વેષ એવું તેમને રહેતું નથી. શું કહે છે અહીંયા? નિત્ય મરણ ભીરુ છે એ શબ્દનો અર્થ ગુરુદેવ કરી રહ્યા છે કે મુનિઓ દેહથી ભિન્ન આત્મામાં લીન છે અને તેઓ નિત્ય મરણ ભીરુ છે. એટલે શું? એટલે
જન્મ અને મરણનો જેમને હવે થાક લાગ્યો છે, હવે એ જોઈતું નથી, હવે મરણ ન જોઈએ, એટલે જન્મ પણ ન જોઈએ અને મરણ પણ ન જોઈએ, એવી ભીરુતા, એનો એમને થાક લાગ્યો છે, હવે એ નથી જોઈતા. જીવન દરમિયાન પણ મરણનું જ્ઞાન સાથે ને સાથે રાખ્યું હતું. જન્મ થયો તે પછી સમજ આવી, સમ્યક દર્શન થયું અને મુનિ દશા લીધી, તો ત્યારથી જન્મ અને આ સંયોગો એ બધું ચાલ્યું જવાનું છે, એટલે કે મરણ થવાનું છે, એ વાતને સાથે રાખીએ. જન્મ થયો એટલે મરણ થવાનું છે, જન્મ થયો એટલે આ શરીર સાથે સંયોગ થયો, અને વર્તમાન જે આ દશા છે તો એ બધું કઈ કાયમ રહેવાનું નથી, એટલે મરણ નિશ્ચિત છે. એટલે જીવન દરમિયાન પણ મરણનું જ્ઞાન સાથે ને સાથે જ રાખ્યું હતું. ભાગ્યે જ કોઈ વિચાર કરે છે કે પોતાનું મરણ થવાનું જ છે, પોતાનું મરણ થવાનું જ છે એવો તો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. બીજાઓના મરણ પ્રસંગે સ્મશાનમાં જાય છે તો એને એ ગંભીરતા નથી લાગતી કે પોતાને પણ અહીંયા આવવાનું છે. જો એવી ગંભીરતા લાગે તો બીજે દિવસે જે બધું છોડી અને સાધુ થઈ જાય, પણ એવું તો થતું નથી. એને ગંભીરતા લાગતી જ નથી, પોતાના મરણની ગંભીરતા જીવને ક્યારેય લાગી નથી. અરે છેલ્લે સુધી એને ખ્યાલ છે કે હવે શરીર કામ નથી કરતું, તોય હજી એને મરણ થશે એ વાત હજી બેસતી નથી. પોતાનું તો મરણ જાણે કે થાય જ નહીં, બીજાના બધાના મરણ થાય અને બીજાને બધાને સ્મશાન સુધી એ લઈ જાય, પણ પોતાનું મરણ એને કલ્પ્યું જ નથી. અહીંયા તો મુનિરાજ તો જ્યારથી સમ્યક દર્શન થયું છે ત્યારથી જ એ મરણને સાથે રાખીને રહ્યા છે. એટલે કે મરણ તો થવાનું જ છે, જે સંયોગે કરીને શરીર પ્રાપ્ત થયું છે એ જવાનું જ છે. હવે જવાનું જ છે તો પછી એ પ્રમાણે તૈયારી થઈ જાય છે. જે શરીર છોડવાનું છે તો પછી એ પ્રમાણે તૈયારી પણ સાથે થઈ ગઈ હોય ને, એમ કહેવું છે. જીવન દરમિયાન પણ મરણનું જ્ઞાન સાથે ને સાથે જ રાખ્યું હતું, એટલે દેહના સંયોગમાં રાગ અને વિયોગમાં દ્વેષ એવું તેમને રહેતું નથી. પછી ક્યાંથી શરીરમાં રાગ થાય કે આ સંયોગોમાં રાગ થાય, અને જે વિયોગ આવે એમાં દ્વેષ પણ ક્યાંથી થાય? દેહના સંયોગ વખતે જ તેનાથી ભિન્નતાનું ભાન છે. સંયોગ છે દેહનો, છતાંય એનાથી પોતે ભિન્ન છે એવું ભાન છે. સંયોગ વખતે જ તેના વિયોગનું ભાન છે. તેથી તેઓ નિત્ય મરણ ભીરુ છે. આ સામાન્ય માણસને મરણનો કોઈ વખતે ભય લાગે, કાંઈક આવી પડે ને ડર લાગે, એ ડરની વાત નથી. અહીંયા તો નિત્ય મરણ ભીરુ છે, એટલે કે હવે નિત્ય એમને જન્મ મરણ નથી કરવા એવી ભાવના છે. હવે જન્મ મરણ ના જોઈએ એમ ભીરુતા છે. જેને દેહના સંયોગથી ભિન્નતાનું ભાન નથી, જેને દેહના સંયોગથી પોતે જુદો છે, ભિન્ન છે, અને આ સંયોગે કરીને પ્રાપ્ત થયું છે એવું જેને ભાન નથી, તેને દેહના વિયોગ વખતે ભીંસ પડ્યા વિના રહેશે નહીં. જેટલું દેહ પ્રત્યે મમત્વ છે, જેટલું વર્તમાન જીવન પ્રત્યે મમત્વ એકત્વ છે, તેટલું મરણકાળે દુઃખ થશે. આ દેહનો વિયોગ થશે એ વખતે ગુરુદેવ કહે છે કે ભીંસ પડ્યા વિના રહેશે નહીં. બહુ આકરું લાગશે ભાઈ. જેને દેહના સંયોગથી ભિન્નતાનું ભાન નથી, દેહથી જે જુદો પડ્યો નથી, દેહને પોતાનું સ્વરૂપ સમજે છે, એને દેહ છોડતા ઘણી તકલીફ પડશે. એ કાળે એ બહુ દુઃખી થશે. એ વખતે એને ઘણું આર્ત ધ્યાન થશે, ઘણો પાપનો બંધ પડશે. જેને દેહના સંયોગથી ભિન્નતાનું ભાન નથી, તેને દેહના વિયોગ વખતે ભીંસ પડ્યા વિના રહેશે નહીં. ચૈતન્યની નિત્યતાનું ભાન છે ને દેહના સંયોગ વખતે જ તેના વિયોગનું ભાન છે. તેને દેહની પ્રીતિ નથી. તેનું નામ જ નિત્ય મરણ ભીરુ છે.
મુનિને તો નિત્ય મરણ ભીરુતા હોય છે. મુનિને ચૈતન્યની નિત્યતાનું ભાન છે. પોતે ચૈતન્ય ભગવાન આત્મા નિત્ય છે, અવિનાશી છે. દેહનો સંયોગ થયો છે, વર્તમાનમાં પણ દેહ સાથે રહ્યા છે. એ વખતે પણ એ એનાથી જુદા છે અને એનો વિયોગ થવાનો છે એ વાત નિશ્ચિત છે. એટલે એવા દેહ પ્રત્યે એમને પ્રીતિ નથી, મમત્વ નથી, અને એનું નામ જ નિત્ય મરણ ભીરુતા છે. જીવનના સમયે જ તેના વિયોગને જાણીને જીવનકાળ દરમિયાન જ જે પ્રાપ્ત થયું છે એ બધું સંયોગી પદાર્થો છે, આત્માથી જુદા છે. એટલે જ્યારે એનો સંયોગ છે તે કાળે જ સંયોગ વર્તે છે, એ જ વખતે એના વિયોગને સ્વીકારી લેવો જોઈએ. ગુરુદેવ વાત કરે છે કે જીવનના સમયે જ જ્યારે એને અનેક પ્રકારના સંયોગો પ્રાપ્ત થયા છે ત્યારે એને વિયોગને જાણવો, એટલે કે એનો વિયોગ નિશ્ચિત છે એમ સ્વીકારી લેવું જોઈએ. જીવનના સમયે જ આ જીવનનો વિયોગ નિશ્ચિત છે અને એને દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા શાંતિથી સ્વીકારી લેવો જોઈએ. આમ નહીં કરે અને સંયોગોમાં જ રાચી રહેશે તો સંયોગો જ્યારે જશે ત્યારે એને ઘણું આર્ત ધ્યાન થશે, ઘણું દુઃખ થશે. એટલે કે છે કે જીવનના સમયે જ જો એકાંત મૂક્યું છે ગુરુદેવે, જીવન દરમિયાન, વર્તમાન જીવન દરમિયાન જ આ વર્તમાન જીવનથી હું જુદો ભગવાન આત્મા છું, આ વર્તમાન જીવન મારું નથી, હું તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, હું તો ચૈતન્યની મૂર્તિ છું, મારે જળનો સંયોગ નથી, સગળા જળ પદાર્થોથી હું જુદો ભગવાન આત્મા છું. એવા જળ પદાર્થના સંયોગો થયા છે અને એના લક્ષ્ય જે શુભ કે અશુભ ભાવ થાય છે એનાથી પણ જુદો હું ભગવાન આત્મા છું. આ સંયોગ બહુ લાંબો સમય ચાલવાનો નથી એ વાત હું જાણું છું. એ સંયોગ આજે પૂરો થાય કે આવતીકાલે પૂરો થાય, હું તો તૈયાર છું, એના વિયોગ માટે તૈયાર છું. આવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. જીવનના સમયે જ તેના વિયોગને જાણીને તે સંયોગના અભાવરૂપ, એ સંયોગનો અભાવ છે તો એવા અભાવને સ્વીકારવો. સંયોગમાં રહ્યો, પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે, પોતે સંયોગના અભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. સંયોગ સ્વરૂપ નથી, સંયોગ સહિત નથી. પોતે ભગવાન આત્મા સંયોગના અભાવ રૂપ ચૈતન્ય છે. તો કે છે કે તે સંયોગના અભાવ રૂપ ચૈતન્યમાં રહેનારા મુનિઓને મરણ વખતે ભય થતો નથી, કેમ કે તેઓ તો નિત્ય મરણ ભીરુ જ છે. બહુ સુંદર વાત કરી છે ગુરુદેવે. કે છે કોઈ પણ ધર્મીને એક ક્ષણ પણ સંયોગથી ભિન્નતાનું ભાન થતું નથી. અહીંયા તો મુનિરાજ છે, સમ્યક દ્રષ્ટિને પણ સંયોગથી ભિન્નતાનું ભાન સદાય વર્તે છે. સંયોગથી પોતે ભિન્ન છે એવું ભાન દરેક સમયે રહે છે. આ સંયોગ છે અને સંયોગથી હું જુદો છું એવું ભાન સતત કેમ વર્તે છે? કેમ કે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એટલે હવે એ સ્પષ્ટ છે. પોતે ભગવાન આત્મા છે એવો અનુભવ થયા પછીથી કોઈ પર પદાર્થ કે એના લક્ષ્ય થતો જે વિભાવ એ પોતાનો નથી, પોતે એનાથી ભિન્ન છે એવું ભાન સતત હોય છે. ભલે એ વિભાવ ભાવે થાય, ભલે એ સંયોગોમાં દેખાય છતાંય સંયોગથી પોતે ભિન્ન છે એવું ભાન સમ્યક દ્રષ્ટિને ક્યારેય જતું નથી. કૃપાળુદેવ હીરાના વેપારના સંયોગમાં દેખાતા હતા,
હીરાના વેપારના સંયોગમાં કૃપાળુ દેવ દેખાતા હતા, પણ પોતે ભગવાન આત્મા છે એવું એ સંયોગથી જુદાપણાનું ભાન એમને સતત વર્તતું હતું. બધા જ્ઞાનીઓને માટે એમ જ હોય છે કે ગુરુદેવ કહે છે કે કોઈ પણ ધર્મીને એક ક્ષણ પણ સંયોગથી ભિન્નતાનું ભાન ખસતું નથી. તેથી દેહ આદિના સંયોગ વખતે રુચિનો રાગ નથી અને તેના વિયોગમાં અરુચિનો દ્વેષ નથી. એક પછી એક ગુરુદેવ બહુ ઊંચી વાત કરતા જાય છે. પ્રભુ સમ્યક્ત્વ ન થયું હોય પણ સમ્યક્ત્વની સન્મુખતા જેને થઈ હોય એની આવી જ કંઈક દશા હોય છે. વારે વારે એ ચિંતન કરે છે તો પોતે કોણ છે એનું ચિંતન કરે છે તો સાથે એવું ભેદ જ્ઞાન વર્તે જ છે કે પોતે આ શરીરથી જુદો અને આ સંયોગોથી પણ જુદો. આ સંયોગો થોડા સમયના છે, થોડા સમય પૂરતા જ છે અને જેમ એ સંયોગો આવ્યા છે તેમ એ ચાલ્યા જાય, એમાં કાંઈ નવીન નથી. ભૂતકાળમાં અનંત સંયોગો પ્રાપ્ત થયા અને બધા જ સંયોગોનો વિયોગ થયો. આ તો અનાદિનું ચાલ્યું આવે છે, એમાં નવીનતા નથી. આ કોઈ અપૂર્વ વાત નથી. પૂર્વે આવું તો અનંત વાર થયું છે. સંયોગો પ્રાપ્ત થયા છે, શરીર પ્રાપ્ત થયું છે. સંયોગે કરીને પદાર્થો પોતાની સમીપમાં આવ્યા છે અને એને ભોગવવાના ભાવો પણ એને કર્યા. આ બધું તો અનંત વાર થયું અને એવા સંયોગો ટકીને રહ્યા નહીં. સંયોગો એના સમય પૂરતા હતા, પછી સંયોગો આપોઆપ ચાલ્યા ગયા અને સંયોગો ચાલ્યા ગયા ત્યારે કોઈકની ઉપર દોષારોપણ કરી અને આ જીવે ઘણા પાપ કર્યા, ભવના ભ્રમણ કર્યા. પણ ગુરુદેવ કહે છે અહીંયા કે જ્ઞાનીની આવી દ્રષ્ટિ હોય નહીં. સમજુ ધર્મી છે એને ક્યારેય એવું થાય નહીં. એને એક ક્ષણ માત્ર પણ પોતાનું સ્વરૂપ ભૂલાતું નથી અને પોતાનું સ્વરૂપ જેને ભૂલાતું નથી એને સંયોગ સાથેની પોતાની ભિન્નતા, સંયોગથી પોતે જુદો છે, ભિન્ન છે એવી ભિન્નતાનું ભાન ખસતું નથી. તેથી દેહ આદિના સંયોગ વખતે, અત્યારે વર્તમાનમાં આ દેહનો સંયોગ છે ત્યારે આ દેહની રુચિ, આ દેહનું મમત્વ કે એના પ્રત્યે રાગ હોય નહીં. એનો વિયોગ સ્વીકારીને જ જીવન હોય. આ સંયોગી પદાર્થ છે એ છૂટવાનો છે, એને અત્યારથી જ શ્રદ્ધામાં એને છોડી દેવો જોઈએ. આ સંયોગી પદાર્થ કાયમ રહેવાનો નથી એવું ભાન કરીને એનો વિયોગ થવાનો જ છે, તો એ વિયોગ થવાનો છે એમ એણે શ્રદ્ધામાં લેવું જ જોઈએ કે એનાથી જુદો હું ભગવાન આત્મા છું ને એનો વિયોગ થવાનો છે. એ વિયોગ થશે છતાંય મારું જીવન તો રહેશે. હું અવિનાશી પદાર્થ છું. હું કઈ સંયોગને કારણે રહ્યો છું એમ નથી. મારું અસ્તિત્વ સંયોગને કારણે નથી. મારું અસ્તિત્વ મારા જીવત્વને કારણે છે. મારું જીવત્વ ત્રિકાળ છે. મારામાં અનંત ગુણોને ધારી રાખનારી જીવત્વ શક્તિ છે. એને કારણે મારું જીવત્વ છે. એટલે હું અવિનાશી છું. હું સંયોગથી જીવતો નથી. સંયોગને કારણે મારું જીવન નથી. હું પૂર્ણ છું, જ્ઞાન સ્વભાવી છું. સંયોગો ચાલ્યા જશે તો કંઈ મારા જ્ઞાન સ્વભાવનો, આનંદ સ્વભાવનો એમાં વિયોગ થવાનો નથી. હું એવો ને એવો જ ત્રિકાળ ધ્રુવ રહેવાનો છું. એમ એને અત્યારે જ્યારે સંયોગો છે ત્યારે જ એના વિયોગનો વિચાર કરી લેવો જોઈએ, જેથી કરીને વિયોગ થાય ત્યારે એને કોઈ પ્રકારે દુઃખ લાગે નહીં, કોઈ પ્રકારે આર્ત ધ્યાન થાય નહીં. તેથી ગુરુદેવ કહે છે કે દેહાદિના સંયોગ વખતે મુનિરાજને તો રુચિનો રાગ નથી અને એના વિયોગમાં અરુચિનો દ્વેષ પણ નથી. તો તેવી રીતે જે સમ્યક્ત્વની સન્મુખ થયો છે એને પણ એવી જ ભાવના ભાવવી જોઈએ. જે કંઈ અહીંયા કહેવામાં આવ્યું છે
એ પંચમ આરાના મુનિની વાત કરી છે. જ્યારે ભગવાનનો વિરહ પડ્યો, ભગવાન હવે રહ્યા નહીં, આ કાળને વિશે, આ ક્ષેત્રને વિશે ભગવાન નથી રહ્યા, પંચમ કાળ છે. તો પંચમ કાળના મુનિની જો આવી દશા હોય તો એ જ કાળને વિશે રહેતા આપણે ગૃહસ્થ પણ એવા જ ભાવ ભાવી શકીએ. એટલે તો આ શાસ્ત્રની રચના થઈ છે. મુનિની વાત આપણને શા માટે સમજાવવામાં આવે, એ ઉપરથી આપણે ધડો લેવાનો છે, દાખલો બેસાડવાનો છે. પ્રભુ આગળ કહે છે કે જગતમાં વૈરાગ્યનો પ્રસંગ દેખીને તો આત્માનું કરવા જેવું છે. જગતમાં વૈરાગ્યનો પ્રસંગ દેખીને તો આત્માનું કરવા જેવું છે. રોજ ન્યૂઝપેપર વાંચે છે અને એવા સમાચાર વાંચે છે તો વાંચીને એને સાચો વૈરાગ્ય થવો જોઈએ. બાળ ભાવનાની અંદર એ જ વાત આવી છે. એ દ્વારા એને વૈરાગ્ય થાય છે. તો જગતમાં એવા પ્રસંગો, જે દુઃખના પ્રસંગો, જે પ્રતિકૂળતાના પ્રસંગો ભલે બીજાને આવ્યા હોય, પણ એથી એને એવો ભાવ હોવો જોઈએ. વૈરાગ્યના પ્રસંગ છે, એ વૈરાગ્યના પ્રસંગને દેખીને પોતાનો આત્મા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, એનું જ શરણ છે, એનું શરણ લેતા સર્વ દુઃખોથી રહિત થવાય છે, એવો એને વિચાર કરવો જોઈએ. આત્માનું કરવા જેવું છે એટલે એનો અર્થ એવો છે, જગતમાં વૈરાગ્યનો પ્રસંગ દેખીને તો આત્માનું કરવા જેવું છે. શું કરવાનું આત્માનું? આત્મા તો પરિપૂર્ણ છે, માત્ર એને એનું લક્ષ્ય કરવા જેવું છે. કેમ કે જે સંયોગ છે અને સંયોગે કરીને શરીર છે એ તો બધાને હોય છે અને એ બધાને છૂટે છે. પણ હું તો શરીરથી ભિન્ન ચૈતન્ય કારણ પરમાત્મા છું. હું તો શરીરથી ભિન્ન ચૈતન્ય કારણ પરમાત્મા છું. એવા ભાનથી જેણે દેહ આદિને જુદા જાણ્યા છે તેને તો દેહ છૂટવા વખતે ભય થતો નથી. તેણે તો છૂટાને છૂટું જ જાણ્યું છે. વર્તમાનમાં આમ તો એ શરીર છૂટું જ છે, જુદું જ છે. માત્ર એ એવી કલ્પનામાં રહ્યો છે કે એ શરીર સહિત છે, શરીર સાથે રહ્યો છે તો એને સુલભતા છે, ધર્મ કરવામાં સગવડ છે વગેરે એની માન્યતા છે. બાકી એનો ધર્મ તો આત્મામાં થાય છે, શરીર સાથે એને કાંઈ સંબંધ નથી. એ છૂટું છે, કોઈ રીતે એને કાર્યકારી થતું જ નથી. ખરેખર તો એના જે ભાવ છે, જે પોતે સ્વરૂપને વિશે રહીને આત્મભાન સહિત મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, તો સાથે રહેલું શરીર એ પ્રકારે ક્રિયા કરે છે તો કરે છે, પણ એથી કાંઈ એને લાભ નથી. પોતે ધર્મ ધ્યાન કરે છે તો શરીરથી ધર્મ ધ્યાન કરે છે, એ ઊંધી માન્યતાને છોડીને પોતે સ્વરૂપમાં રહીને ધર્મ ધ્યાન કરે છે તો તે વખતે શરીર પણ એ રીતે ક્રિયા કરે છે. એવી અનુકૂળતાઓ હોય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. અને એવી અનુકૂળતાઓ ન હોય તો પણ એનો ધર્મ કાંઈ અટકી જતો નથી. શરીર શરીરનું કાર્ય ગમે તે પ્રકારે કરે તે વખતે પણ તે પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરે, સ્વરૂપમાં વારે વારે જાય, સ્વરૂપનું જ લક્ષ્ય કરે તો એવું એ ધર્મ ધ્યાન કરી શકે છે. એટલે વર્તમાનમાં પણ એ શરીરથી જુદો છે, શરીર એનાથી જુદું છે. એટલે છૂટી વસ્તુ જ છે, એનાથી છૂટી છે, જુદી છે. ગુરુદેવ કહે છે કે એ શરીર, એ દેહ છૂટી જાય એનો મુનિરાજને કાંઈ ભય લાગતો નથી. દરેક જીવે આ વાત સ્વીકારવા જેવી છે. એટલે ગુરુદેવ કહે છે કે હું તો શરીરથી ભિન્ન ચૈતન્ય કારણ પરમાત્મા છું. એવા ભાનથી જેણે દેહ આદિને જુદા જાણ્યા છે તેને તો દેહ છૂટવા વખતે ભય થતો નથી. તેણે તો છૂટાને છૂટું જ જાણ્યું છે. તેણે તો છૂટાને છૂટું જ જાણ્યું છે. અજ્ઞાનીએ જીવન વખતે સંયોગથી ભિન્નતા જાણી નથી. અજ્ઞાનીએ જીવનકાળ દરમિયાન જ્યારે સંયોગો છે એ વખતે એ સંયોગ સાથે એકરૂપતા કરીને રહ્યો છે અને સંયોગથી ભિન્નતા જાણી નથી. તેથી
તેને દેહના સંયોગોનો રસ અને રાગ છે. બધા જ સંયોગોનો રસ છે. બધા જ પ્રકારના સંયોગો અને સંયોગોને લક્ષ્ય થતા એના ભાવો, એમાં એને મજા છે, એને મજા આવે છે, એમાં એને રાગ છે, એનો જ એને રસ છે. એ અજ્ઞાનીની દશા છે. જીવનકાળ દરમિયાન, જીવન વખતે, એટલે કે જ્યારે એ સંયોગો છે, શરીર છે એ પણ સંયોગી છે, અને બીજું જે કાંઈ પોતાની સમીપમાં છે એ બધા સંયોગો છે. અનેક પ્રકારના સંયોગો એને રોજ પ્રાપ્ત થાય છે. નાના મોટા સંયોગોમાંથી એ પસાર થાય છે. બધા જ સંયોગો, સારા અને નરસા સંયોગો, અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો, એ બધા સંયોગો પ્રત્યે એને એક જ ભાવ હોય કે એનાથી એ જુદો છે. અનુકૂળ સંયોગોમાં પ્રીતિ ન હોય, પ્રતિકૂળ સંયોગોમાં દ્વેષ ન હોય. એમ હોય તો જ જે અનુકૂળ સંયોગ છે એનો વિયોગ થાય ત્યારે એને દ્વેષ ન થાય. અને પ્રતિકૂળ સંયોગો જ્યારે આવી પડે ત્યારે એને આર્ત ધ્યાન ન થાય. સંતો તો જીવન વખતે જ મરણને હાથમાં રાખીને ઉભા છે. સંતો તો જીવન વખતે જ મરણને હાથમાં રાખીને ઉભા છે. મરણકાળે તો મરણ આવવાનું જ છે, પણ સંતોને તો વર્તમાનમાં જીવનકાળ છે, હજી ઘણું જીવન બાકી છે, ઘણું આયુષ્ય બાકી છે, તે છતાંય એ મરણને હાથમાં રાખીને ઉભા છે. એટલે કે આ સંયોગો બધા જ છૂટી જવાના છે, મારાથી જુદા છે. એમની તો પહેલાથી જ એવી તૈયારી થઈ ગઈ હોય છે. અમે તો એવા સમ્યક દ્રષ્ટિના એવા વચનોને પ્રત્યક્ષ સાંભળ્યા છે અને એવા સંયોગોમાંથી અમે પસાર થયા છીએ, એટલે અમને તો એ વાતનો અનુભવ છે. એ સમ્યક દ્રષ્ટિ એમ કહેતા હતા કે અમારી તૈયારી તો થઈ ગઈ છે, તમે શું કરાવ નકામાના વિલાપ કરો છો. અમે તો અમારી તૈયારી કરી લીધી છે. અહીંયા કહે છે કે સંતો તો જીવન વખતે જ મરણને હાથમાં રાખીને ઉભા છે. એટલે કે તેમને દેહ ઉપર દ્રષ્ટિ નથી. તેમને તો દેહથી ભિન્ન ચૈતન્યની સળંગતા ઉપર જ દ્રષ્ટિ અને લીનતા છે. એમને તો દેહની કોઈ ચિંતા નથી. દેહથી પોતાને ભિન્ન અનુભવે છે. તો દેહથી ભિન્ન શેને અનુભવે છે? તો કે ચૈતન્યને અનુભવે છે, અને ચૈતન્યની સળંગતા ઉપર દ્રષ્ટિ છે. એટલે ચૈતન્ય ભગવાન આત્મા નિત્ય અવિનાશી છે. એ ધારું પોતાનું એવું જ જીવન છે. પોતે ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એ સળંગ છે. સળંગ છે એટલે અનાદિથી એમ જ છે. પોતે ભગવાન આત્મા અનાદિનો છે. અત્યારે પણ પોતે ભગવાન આત્મા છે અને ભવિષ્યમાં પણ એવો જ રહેવાનો છે. એમાં ક્યાંય વચ્ચે વિક્ષેપ આવ્યો નથી, આવતો નથી. આ ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપમાં ક્યારેય કોઈ વખતે અનંતકાળમાં ભૂતકાળમાં વિક્ષેપ આવ્યો નથી, વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં પણ કોઈ વિક્ષેપ આવવાનો નથી, કાંઈ ફેર થવાનો નથી. એ તો ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મા એવો ને એવો રહ્યો છે, રહે છે અને રહેશે. કહે છે કે સંતોને તો દેહથી ભિન્ન ચૈતન્યની સળંગતા ઉપર જ દ્રષ્ટિ અને લીનતા છે. સળંગ જીવન છે, સળંગ જીવન, ચૈતન્યમય જીવન સળંગ છે. દેહ બદલાય પણ ભગવાન આત્મા એનું સ્વરૂપ એ કાંઈ બદલાતું નથી. તેથી તેમને જીવન અને મરણમાં સમતા છે. તેથી તેમને જીવન અને મરણમાં સમતા છે. એવા મુનિઓને સમાધિ મરણ થાય છે. જેને સમ્યક્ત્વ છે એને જીવન અને મરણમાં સમતા ભાવ જળવાઈ રહે છે, એટલે એમને સમાધિ મરણ જ હોય છે. આગળ કહે છે કે જો મુનિઓને નિત્ય મરણ ભીરુ કયા. મરણ ભીરુ કયા એટલે મરણનો ભય. કયા પ્રકારે મરણનો ભય? જીવન દરમિયાનમાં જે સંયોગ થયા છે એ સંયોગો ગમે છે અને છૂટી જવાના છે એવો ભય નથી, એવો ભય નથી. પણ સંયોગો જોઈતા જ નથી. હવે સંયોગો ન આવે તો સારું એમ ઈચ્છે છે. જન્મના અને મરણના સંયોગો જેને જોઈતા નથી એવી ભીરુતા, એને અહીંયા નિત્ય મરણ ભીરુ કયા છે. નિત્ય મરણ ભીરુ છે.
મરણથી ડરે છે એમ નથી. ગુરુદેવ એને ફરી આગળ વધારે સમજાવે છે, કે છે કે મુનિઓને નિત્ય મરણ ભીરુ કયા. તેમને મરણનો સમય નવો નથી. તેમને મરણનો સમય નવો નથી. જીવન વખતે જ ભાન છે કે અમે તો આ દેહના સંયોગથી ભિન્ન ચૈતન્ય મૂર્તિ આત્મા છીએ. એવા ચૈતન્યનું ભાન કરીને તેમાં લીનતા છે. તેવા મુનિને જીવવાની હોશ નથી. જીવવાની હોશ નથી. જીવવાની હોશ નથી એટલે આ સંયોગે કરીને રહેવાની હોશ નથી. કેમ કે પોતાનું જીવન તો ચૈતન્યમય અખંડ એક ધારું એક પ્રવાહરૂપ છે. સળંગતા શબ્દ મૂક્યો છે ગુરુદેવે, ચૈતન્યની સળંગતા. પોતાનું જીવન તો એક ધારું અખંડ જ્ઞાન આનંદમય સળંગ છે. એટલે આ જે વર્તમાન જીવન છે, જે સંયોગી છે, એની એમને હોશ નથી. એટલે એની હોશ નથી તો પછી મરણનો ભય પણ ક્યાંથી લાગે. જેને જીવવાની હોશ છે, વર્તમાન જીવનની હોશ છે, વર્તમાન જીવન સાથે જેને રાગ છે, તેને તેના વિયોગમાં ખેદ થયા વિના રહેતો નથી. મુનિ તો કહે છે કે અમે તો ચૈતન્યને અંગીકાર કર્યો છે અને આ દેહના સંયોગને તો છોડીને જ બેઠા છીએ. આ સંયોગથી તો અમે છૂટા જ છીએ. આ જીવનકાળ દરમિયાન પણ અમે એ સંયોગ, એ શરીર, આ બધાથી જુદા પડેલા જ છીએ. અમે તો એકમાત્ર ચૈતન્યને અંગીકાર કર્યું છે. અમે તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છીએ. તેથી જે થવું હોય તે થાય છે, જે પર્યાય થવી હોય તે થાય છે. આ શરીરને છોડવા રૂપ મરણની પર્યાય પણ જે થવાની જે થાય છે થાય છે. દેહનો વિયોગ થાય તો થાય છે, અને પૂર્વે એવો દેહનો વિયોગ તો અનંતવાર કર્યો છે. એટલે એ કાંઈ નવું નથી. હવે અમને એની કોઈ જરૂર પણ લાગતી નથી. એવા જીવન મરણ કરવાની અમને કોઈ ઈચ્છા પણ નથી. કેમ કે અમને તો અમારો ચૈતન્ય મહાપ્રભુ હવે દ્રષ્ટિમાં આવ્યો છે, અને અમારું જીવન તો હવે ચૈતન્યના આશ્રય છે. અમે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એનો એક આશ્રય થયો છે. એટલે હવે બીજા કોઈ આશ્રયની જરૂર નથી. એ ચૈતન્ય ભગવાન આત્મા તો અવિનાશી છે. એના આશ્રય અમારું જીવન તો એક રૂપ એક ધારાએ સળંગ નિત્ય વહી રહ્યું છે. એટલે આ જીવન, આ સંયોગી જીવન, એનો વિયોગ થાય તો પણ અમને કંઈ એથી ફેર પડતો નથી. એ છે કે તેથી મરણ વખતે દેહનો વિયોગ થાય તે અમારા માટે નવું નથી. અમે તેને છોડીને જ બેઠા છીએ. એ રીતે જીવન વખતે જ મરણનું ભાન છે, સંયોગ વખતે જ તેનાથી વિયોગનું ભાન છે. એવા મુનિને અહીં નિત્ય મરણ ભીરુ કયા છે. તેમને શરીરનો સંયોગ તો ઠીક, તેમને શરીરનો સંયોગ ઠીક અને વિયોગ અઠીક, એવો ભેદ નથી. શરીરનો સંયોગ હોય તો સારું, અને વિયોગ થઈ જશે તો શું થશે, અમારી સાધના અધૂરી રહી જશે, એવી કોઈ વાત હોતી નથી. મુનિને એવી કોઈ વાત હોતી નથી. સાચું ધર્મનું જેને સ્વરૂપ સમજાયું હોય ને, એને ક્યારેય એવો વિકલ્પ હોય નહીં કે આ શરીર હોય તો મને ધર્મ થાય, આ શરીર હોય તો મારા કાર્યો થાય, એવો વિકલ્પ હોય નહીં. બહુ સરસ વાત મૂકી છે. જીવનકાળ દરમિયાન વિયોગને સ્વીકારી લીધો છે, એ બહુ મોટી વાત છે. આગળ 510 પાના ઉપર કહે છે કે અનંતવાર દેહ તો છૂટ્યા, પણ એ બધા દેહ છૂટ્યા તે વખતે આત્માનું ભાન ન હોવાને કારણે આત્માનો રાગ, જીવન આત્માને એ તરફ રાગ હતો, રાગનો ભાવ હતો. અનંતવાર દેહ તો છૂટ્યા, પણ એ વખતે આત્માનું ભાન ન હોવાને કારણે એને શરીરનો, દેહનો રાગ હતો. એટલે એને કોઈકની ઉપર દોષારોપણો કર્યા અથવા તો આર્ત ધ્યાન કર્યા. એટલે દ્વેષ ભાવે એને તે દેહ છોડ્યા. અનંતવાર દેહ તો છૂટ્યા, પણ તે તો દ્વેષથી છૂટ્યા. હવે આ દેહ તો રાગ દ્વેષ વગર છૂટે છે, અને રાગ દ્વેષ વગર
ક્ષમતા ભાવે જ્યારે એને મરણ થાય છે તો એનું નામ સમાધિ મરણ છે. સમ્યક દ્રષ્ટિને સમાધિ મરણ થાય છે. મુનિઓને સમાધિ મરણ હોય છે. મુનિઓને આત્મામાં સ્થિરતા છે. મુનિઓને આત્મામાં સ્થિરતા છે. કોઈ સમય એવો નથી કે દેહથી ભિન્નતાનું ભાન ન હોય. તેથી તેમને દેહ તો સદાય વિયોગ રૂપે જ વર્તે છે. મુનિ નિત્ય મરણ ભીરુ છે. તેનો અર્થ તેમને મરણનો ભય છે એમ નથી, પરંતુ તેમને સદાય દેહથી ભિન્નતાનું ભાન છે. ચૈતન્યના ભાનમાં અમારી એક એક પળ કર્મ અને શરીરના અભાવપણે જ પરિણમે છે. ચૈતન્યના ભાનમાં અમારી એક એક પળ કર્મ અને શરીરના અભાવપણે જ પરિણમે છે. ચૈતન્યના ભાનમાં જે રહ્યો છે એને કર્મ કે શરીર સાથે કાંઈ સંબંધ નથી. બધો સંબંધ એને છૂટી ગયો છે. ભલે એ સંયોગોમાં દેખાય, એ કર્મ સહિત દેખાય, એ શરીર સહિત દેખાય, પણ એનાથી એ જુદો છે. જેણે આવું ભાન કરીને ધર્મની શરૂઆત કરી નથી, જેણે આવું ભાન કરીને ધર્મની શરૂઆત કરી નથી, પૂર્ણતાની પ્રતીત કરી નથી, પોતે ભગવાન આત્મા પૂર્ણ છે એવી એને પ્રતીત થઈ નથી, એટલે આત્માનો અનુભવ થયો નથી, સ્વાનુભૂતિ નથી, તેને વચમાં પણ સમાધિ ક્યાંથી હોય? વચમાં એટલે કે આ જીવન તો અનંત છે, તેમાં વચ્ચે એને સમતા અને સમાધિ મરણ એ બધું ક્યાંથી હોય? જેને ધર્મની શરૂઆત નથી કરી એટલે આત્માને જાણ્યો નથી, આત્માની પ્રીતિ જેને થઈ નથી, પોતે કોણ છે એનું ભાન થયું નથી, તો એને આ જીવનકાળ દરમિયાન જન્મ અને મરણ વખતે અને અનેક પ્રકારના જીવનકાળ દરમિયાન આવતા જે સંયોગો પ્રસંગો એ બધા પ્રત્યે એને વૈરાગ્ય ક્યાંથી થશે? એને ક્યાંથી એ બધા પ્રત્યે એક સરખો સંભાવ વર્તશે? નહીં વર્તે. એને વચમાં ક્યાંથી સમાધિ હોય? જેણે ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને અપૂર્વ શરૂઆત કરી છે, પૂર્વે ક્યારેય નહોતી કરી એવી અપૂર્વ શરૂઆત કરી છે. કઈ રીતે કરી? ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને. જો દયાદાન વ્રત તપથી એને શરૂઆત કરી એમ નથી કહ્યું, પણ એમ કહ્યું કે જેણે ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને અપૂર્વ શરૂઆત કરી છે. અલ્પકાળે પૂર્ણ મુક્તિની નિઃશંકતા થઈ છે. પૂર્ણ મુક્તિની નિઃશંકતા. અને એ નિઃશંકતા પણ કેવી? બરાબર કોને થાય? નિઃશંકતિ કોણ છે? સમ્યક દ્રષ્ટિ નિઃશંકતિ છે. સમ્યક દ્રષ્ટિને પોતાની પૂર્ણ મુક્ત દશા થવાની છે એ વાતમાં કોઈ સંશય નથી. પોતે પૂર્ણ છે અને પોતે મોક્ષ સ્વરૂપ છે, પોતે મુક્ત સ્વરૂપ છે, એમાં એને કોઈ શંકા નથી. અને અલ્પકાળે એવી પોતાની દશા થવાની છે એમાં પણ એને શંકા નથી. અલ્પકાળે પૂર્ણ મુક્તિની નિઃશંકતા થઈ છે તેવા જીવને મધ્યમાં સમાધિ મરણ થયા વિના રહેતું નથી. અનાદિ અનંત જીવન છે, એવા અનાદિ અનંત જીવનમાં મધ્યમાં વચ્ચે એવા સમાધિ મરણ થાય જ છે. પૂર્ણ દશા થયા પછીથી તો કોઈ મરણ નથી. એક વાર પૂર્ણ દશા થાય છે એટલે નિર્વાણ થાય છે. નિર્વાણ થયા પછીથી જન્મ નથી, પણ નિર્વાણ નથી થયું અને હજી વચ્ચે મધ્યમાં છે, તો એને એક દેહને છોડી અને હજી બીજા દેહમાં જવાનું થાય છે, તો એ વખતે જે મરણ થાય છે તે સમાધિ મરણ હોય છે. એટલે એ છે કે જેણે ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને અપૂર્વ શરૂઆત કરી છે, અલ્પકાળે પૂર્ણ મુક્તિની નિઃશંકતા જેને થઈ છે, એવા ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને મધ્યમાં સમાધિ મરણ થયા વિના રહેતું નથી. એટલે એને સમાધિ મરણ થાય જ છે. પહેલા સંયોગથી ભિન્નતાનું ભાન થવું જોઈએ. પહેલા શું થવું જોઈએ? સંયોગથી ભિન્નતાનું ભાન થવું જોઈએ. દરેક સંયોગથી સારા અને નરસા દરેક સંયોગથી પોતે જુદો છે એવું એને ભાન થવું જોઈએ. જો સમ્યક દર્શન નથી થયું અને સાધક થયો છે, આટલો જ રગસૂત્રનો અભ્યાસ કરે છે,
તો એને વારે વારે જે સંયોગો છે એ સંયોગોથી પોતે જુદો છે એમ અભ્યાસ કરવો પડે. દરેક વખતે એને સંયોગમાં હોય, બહારમાં બધાને એમ લાગે કે સંયોગમાં જ છે, છતાંય અંદરમાં એને એવું મંથન ચાલવું જોઈએ કે આ સંયોગ આવ્યો પણ એ સંયોગથી પણ પોતે જુદો છે. સંયોગો આવશે, સંયોગોને ટાળી નહીં શકાય. પૂર્વે કરેલા કર્મના કારણે કર્મોના ઉદય આવે તો સંયોગો પ્રાપ્ત થાય, પણ સંયોગો પ્રાપ્ત થાય છે તો સંયોગો પોતાની સમીપમાં છે, પણ એ એના આત્માનું કાંઈ ભલું કરી શકતા નથી કે નુકસાન પણ કરી શકતા નથી. એટલે સંયોગો આવશે 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 ને આવશે. સંયોગો આવશે પણ સંયોગો તરફનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એ વાત તો આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ. ભાઈ, સંયોગોને તું ટાળવાનો નકામો પ્રયત્ન કરી રહ્યો છે. મોટા ભાગે જીવ જે સંયોગો ગમતા નથી એવા સંયોગોને ટાળવાનો પ્રયત્ન કરે છે, અને ગમે છે, રુચિ છે એવા સંયોગોને લાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ એક પણ કાર્ય કરી શકતો નથી. ન તો એ સંયોગને લાવી શકે છે કે ન તો એ સંયોગને ટાળી શકે છે. સંયોગો પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે. જે સંયોગો આવવા હોય તે આવે. પોતે સંયોગથી જુદો છે, પોતાને સંયોગ સાથે કોઈ સંબંધ નથી. આવો દ્રષ્ટિકોણ અપનાવી લેતા સંયોગથી કોઈ દુઃખ થતું નથી, અને સંયોગથી જે સુખનો આભાસ છે એ ટળી જતા સાચા સુખની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી સંયોગથી જે સુખનો આભાસ છે એમાં એ રાચી રહ્યો છે, ત્યાં સુધી એને સાચા સુખની શોધ પણ થતી નથી, સાચા સુખ તરફ એ વળતો જ નથી. એટલે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેથી પોતે જુદો ભગવાન આત્મા છે, એ સંયોગે કરીને છે. એવું એ સંયોગથી ભિન્નતાનું ભાન કેળવવું રહ્યું, એવો અભ્યાસ દરેક સમયે કરવો જોઈએ. અહીંયા એ વાત કરી છે, બહુ સરસ વાત છે. જેને સંયોગથી ભિન્ન ચૈતન્યનું ભાન હોય તે સાધકને મરણનો દ્વેષ અને જીવનનો રાગ રુચિપૂર્વક હોતો નથી. આગળ કહે છે, જુઓ, અહીં તો સમાધિ મરણના ઢોલ વાગે છે. આ તો સમાધિ મરણની વાત ચાલે છે, મુનિના સમાધિ મરણની વાત ચાલે છે, અને એમાં કેટલો બધો વિસ્તાર કરીને ગુરુદેવે ઘણી વાત સમજાવી. હવે કહે છે કે અહીંયા તો આ સમાધિ મરણની વાત ચાલે છે. જ્ઞાનીને નિશંકતા છે, જ્ઞાનીને તો કોઈ શંકા રહી જ નથી. નિશંકતા છે કે હું તો જ્ઞાન દર્શનમય છું, અને એના ભાનમાં મારે સમાધિ જ છે. એને તો સમાધિ મરણ થશે. એ પોતાને તો વર્તમાનમાં સમાધિ છે, અને મરણકાળે એને તો સમાધિ જ છે. તો સમાધિ મરણ એનું તો થવાનું છે. અહીંયા આ વાતની પુષ્ટિ કરતા નિયમસારની ગાથા 102 લીધી છે. ગુરુદેવ અહીંયા પહેલા એ વાત લે છે કે હવે આગળ 102 ગાથાની અંદર એ વિશે એ વાત આવશે એમ કરી અને ગુરુદેવે એ ગાથા વચમાં લીધી છે. કહે છે કે હવે આગળ 102મી ગાથામાં એમ કહેશે કે એગો મેં શાસદો અપ્પા ણાદંઠણ લક્ષણ શેષા મેં બાહિરા ભાવા સબ્બે સંજોગ લક્ષણ. એટલે કે જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત એક આત્મા મારો છે, બાકીના બધા સંયોગ લક્ષણ વાળા ભાવો મારાથી બાહ્ય છે. જ્ઞાન દર્શન લક્ષણ વાળો શાશ્વત એક આત્મા મારો છે, બાકીના બધા સંયોગ લક્ષણ વાળા ભાવો મારાથી બાહ્ય છે. આ પ્રમાણે સ્વભાવ શું અને સંયોગ શું? પોતાનો જ્ઞાન આનંદમય સ્વભાવ, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે. તો અનંત ગુણનું જે પરિણમન છે એ એક રૂપ પરિણમન છે, એ જ એનો સ્વભાવ છે. તો એવો પોતાનો સ્વભાવ શું છે, કેવો છે, અને આ સંયોગ છે તે શું છે, એ બંનેની ભિન્નતાનું ભાન પહેલેથી જ્ઞાનીને વર્તે છે. કે સંયોગ શું છે એ પણ એ જાણે છે, અને સ્વભાવ શું છે એને પણ એ જાણે છે. એટલે બે બંનેની ભિન્નતાનું એને સ્પષ્ટ ભાન છે, અને એ ભાન એને
જ્ઞાનીને જ્યારથી સમ્યક દર્શન થયું છે ત્યારથી એ વર્તે છે. જ્યારથી એ જ્ઞાની મોક્ષ માર્ગમાં આવ્યા છે ત્યારથી એને એની ભિન્નતાનું ભાન વર્તે છે. સ્વભાવ શું અને સંયોગ શું? સ્વભાવનો અનુભવ થયો છે એટલે હવે બીજું બધું એનાથી જુદું છે એવી ભિન્નતા તો એને સદાય રહે છે. પણ સાથે સાથે આ સંયોગોમાં પહેલા જે રુચિ હતી એ હવે છૂટી જાય છે. કેમ કે પોતાનો સ્વભાવ જાણ્યા પછીથી, પોતે કોણ છે એ સ્પષ્ટ થયા પછીથી બીજું બધું પોતાથી જુદું છે, પોતાને કોઈ રીતે કાર્યકારી, ઉપયોગી, લાભદાયી નથી એમ સ્પષ્ટ છે, એમ સ્પષ્ટ થયું છે. એટલે હવે એ તરફનું વલણ જ રહ્યું નથી. એટલે સ્વભાવ શું અને સંયોગ શું તે બંનેની ભિન્નતાનું ભાન જ્ઞાનીને પહેલેથી વર્તે છે. તેથી તેમને સંયોગો ચાલ્યા જાય, વિયોગ થાય અને મરણ થાય તો એનો કોઈ ભય નથી. અને એ વાત સ્પષ્ટ છે કે પોતે તો પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને રહેશે. એટલે સમાધિ મરણ જ થશે. તેથી તેમને મરણ વખતે સમાધિ જ રહે છે. કેમ કે સંયોગ અને સ્વભાવ બંનેને ભિન્ન જાણ્યા છે, તેથી મરણ વખતે સમાધિ જ રહે છે. અહીં મુનિની વાત છે. મુનિને ઉત્તમ અર્થ એવો જે પોતાનો શુદ્ધ આત્મા તેમાં લીનતા છે. તેથી તેઓને નિત્ય દેહથી ભિન્નતાનું ભાન જ છે. નિત્ય હંમેશા દેહથી ભિન્નતાનું ભાન જ છે અને કર્મનો વિનાશ જ કરે છે. એવા મુનિને અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત ભેદકરણ વિનાનું ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી અગોચર નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે એમ જાણવું. આ ટીકાની વાત આગળ વધારી છે. કહે છે કે મુનિને તો પોતાના સ્વરૂપને વિશે લીનતા છે. મુનિને ઉત્તમ અર્થ એવો પોતાનો શુદ્ધ આત્મા, ઉત્તમાર્થ, ઉત્તમ અર્થ, અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ, ઉત્તમ અર્થ એટલે પોતાનો શુદ્ધ આત્મા, એમાં મુનિને લીનતા છે. તેથી તેમને નિત્ય હંમેશા દેહથી પોતે જુદા છે એનું ભાન જ છે. અને દેહથી પોતે જુદા છે અને પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, માટે ઘણી નિર્જરા થાય છે. એટલે કર્મનો એ નાશ કરે છે. એવા મુનિને અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત ભેદકરણ વિનાનું ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત, ધ્યાન અને ધ્યેયના વિકલ્પો પણ નથી એવું નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી અગોચર નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. એનો અર્થ પહેલા આપણે કર્યો છે. હવે આપણે એનો અર્થ ગુરુદેવ પાસેથી જ સમજીએ. આનો વિસ્તાર જે ગુરુદેવ કરે છે એને લઈએ. ગુરુદેવ કહે છે કે પરમ શુક્લ ધ્યાન અત્યારે નથી. એમ કહ્યું ને કે નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. ગુરુદેવ કહે છે કે પરમ શુક્લ ધ્યાન અત્યારે નથી, છતાં મુનિને તેની ઉગ્ર ભાવના છે. તેથી કહ્યું કે મુનિને નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચયથી ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. નિશ્ચયથી એવું પ્રતિક્રમણ એમને હોય છે. અહીંયા એ વાત સાથે લીધી કે આ લીનતા જયારે થઈ છે તો હવે મુનિને શુક્લ ધ્યાન થવાનું છે. લીનતા થઈ છે તો આગળ વધીને શુક્લ ધ્યાન થવાનું છે. તો એ અપેક્ષાએ મુનિરાજ પદ્મપ્રબંધધારી દેવે પોતાની એ ભાવના અહીંયા વ્યક્ત કરી છે. એટલે શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે એમ લીધી છે. ભલે પાંચમા આરામાં છે એટલે હજી અત્યારે વર્તમાનમાં તો શ્રેણી ચડવાના નથી, પણ અહીંથી શ્રેણી નહીં ચડે, અહીંથી શ્રેણી નહીં ચડે, પણ પછી અહીંથી દેવલોકનો એક ભાવ કરી અને પછી શ્રેણી જરૂરથી ચડશે. જેની સાતમા ગોસ્થાનની પ્રત્યુત્તર સંવેદન સહિતની જેની દશા થઈ હોય એવા મુનિરાજનો એવો જ ઉઘાડ છે, એવો પ્રયોગક્ષમ છે, એટલે એમની એવી ભાવના છે. તો એમને ભવિષ્યમાં અહીંથી ભલે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રના વિશે શ્રેણી નહીં ચડાય,
પણ એમને એ ભાવ છે ને એમ જ થવાનું છે, તો એ શ્રેણી ચડશે જ. એટલે એવી પણ એમાં અપેક્ષા સમાયેલી છે. એટલે આ ભાષા કે છે શુક્લ ધ્યાન એ ઉત્તમ પ્રતિક્રમણ છે. મુનિને નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચયથી ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. ગુરુદેવ એને વિશે કહે છે અહીંયા કે મુનિની કેવી ઉગ્ર ભાષા. ઉગ્ર ભાષા એટલે કેવી અદભુત ઊંચી ભાવના. અહીંયા એવો અર્થ છે. ઉગ્ર ભાષા એટલે કઈ બોલવાની ભાષા નથી. કૃપાળુદેવની એક વાત લીધી છે અહીંયા, એમનું એક વચનામૃત લીધું છે. ગુરુદેવ કહે છે 511 પાના પર કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું ને કે દિગંબરના તીવ્ર વચનોને લીધે કઈ રહસ્ય સમજી શકાય છે, શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. કૃપાળુદેવે આ વાત કરી છે. એ પણ ઉગ્ર ભાષા છે. ઉગ્ર ભાષા એટલે અર્થાંત કહેવો છે કે ઉચ્ચ ભાવના છે એમાં પણ. એવા ઉત્તમ શુક્લ ધ્યાનની જ વાત અહીંયા પણ લીધી છે. ખબર છે એમને કે અહીંયા શુક્લ ધ્યાન અત્યારે વર્તમાનમાં નથી, પદ્મનદી અત્યારે ભગવાનને ખબર છે, છતાં એ વાત લીધી છે, ઊંચી વાત લીધી છે. અને અહીંયા કૃપાળુદેવે પણ એ ભાવથી વાત કરી છે, પણ લોકો સમજે નહીં એટલે એ જે પેલો પક્ષ હોય ને એમાં પડી જાય. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયની વાતમાં પડી જાય. સંપ્રદાયની ત્યાં વાત નથી, કહેવાનો આશય જુદો છે. એ ભાવ જે છે એ ઊંચી ભાવનાનો ભાવ છે. એટલે કૃપાળુદેવે જે કહ્યું છે આ દિગંબરના તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે, શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. એટલે શુભ તરફનું લક્ષ્ય છે ને, એટલે એમ એ મોળાશ થઈ જાય છે. શુભ તરફ લક્ષ્ય બતાવ્યું છે. અહીંયા સંપ્રદાયની વાત નથી. સંપ્રદાયમાં તો બંને બાજુ એક સરખું જ છે, એવા સેવા. મૂળ વાત, મૂળ સિદ્ધાંતની રીતે જોઈએ તો જે મૂળ શાસ્ત્રો છે એની અંદર જે વાત કરવામાં આવી છે એમાં શુભને છોડીને પણ તું શુદ્ધમાં જા એવી જે ઊંચી વાત કરવામાં આવી છે, તીવ્ર વાત છે. એવી ભાવના જે છે તે ત્યાં વિશેષતાથી છે. અને આ શાસ્ત્રોની અંદર હજી શુભ તરફનું જે વલણ વધારે દેખાય છે એટલે એ અપેક્ષાએ ત્યાં એમણે વાત કરી છે કે શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. હવે શુભ ભાવ જોઈતો નથી, એમની પણ એવી જ ભાવના હતી કે શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં પોતે સ્થિર થવું. એટલે તો મુનિ દશાનો એમને વિચાર આવ્યો. તો એવી રીતે અહીંયા પણ આપણા અહીંયા મુનિરાજ પદ્મબ્રહ્મચારી દેવ પણ કહે છે કે ઉત્તમ શુક્લ ધ્યાન એ જ નિશ્ચય પ્રતિક્રમણ મુનિને હોય છે. એ રીતે વિચાર કરવા જઈએ તો અત્યારે કોઈને પ્રતિક્રમણ હોય નહીં, એવું ઉત્તમ પ્રતિક્રમણ હોઈ શકે એમ નથી. કે શુક્લ ધ્યાન તો અત્યારે થતું નથી, તો પછી એમાં આશય એવો છે કે એવી એમની ઉત્તમ ભાવના છે. તો એવા ઉત્તમ શુક્લ ધ્યાનની જ વાત લીધી કે જેથી બીજો ભવ જ ન કરવો પડે એવી ઉત્કૃષ્ટ વાતને લક્ષ્યમાં રાખીને તેની વાત કરી છે. આ કાળે મુનિને હજી તેવું પરમ શુક્લ ધ્યાન નથી, પણ ભાવનામાં તેનું જોર છે. મુનિને ચૈતન્યમાં પરમ લીનતા થતા પરમ શુક્લ ધ્યાન તે જ નિશ્ચયથી ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. સ્વરૂપનો અનુભવ થાય છે, વારે વારે સ્વરૂપમાં જાય છે, પણ હવે એવી ભાવના છે કે શુક્લ ધ્યાન થાય. એટલે મુનિરાજે એમ કહ્યું છે મુનિને ચૈતન્યમાં પરમ લીનતા થતા પરમ શુક્લ ધ્યાન તે જ નિશ્ચયથી ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. મુનિરાજે મરણનું એવું પ્રતિક્રમણ કર્યું છે કે ફરીને દેહ જ ધારવો ન પડે. એવા મુનિને અહીં ઉત્તમ પ્રતિક્રમણ સ્વરૂપ કયા છે. આગળ મુનિરાજ કહે છે કે વળી નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણ સ્વ આત્મા આશ્રિત એવા નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાનમય હોવાથી અમૃત કુંભ રૂપ છે, અમૃત કુંભ સ્વરૂપ છે. વ્યવહાર ઉત્તમાર્થ પ્રતિક્રમણ વ્યવહાર ધર્મ ધ્યાનમય હોવાથી 20 કુંભ સ્વરૂપ છે. એ વાતને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે મુનિઓ ચૈતન્યના અમૃતમાં લીન થઈને તે વ્યવહારના 20 કુંભને વમી નાખે છે. શુભ ભાવને છોડીને પોતે પોતાના શુદ્ધ ભાવમાં લીન થાય છે.
જે પોતાના શુદ્ધ ભાવમાં લીન થાય છે એને શુભ ભાવ અટકવાનું સ્થાન થાય છે. એટલે એવો વ્યવહાર, એવો શુભ ભાવ રૂપ વ્યવહાર, જેને ઉપચારથી મોક્ષ માર્ગ પણ કહેવામાં આવતો હોય છતાં પણ એવો વ્યવહાર એ રાગ છે. એ વ્યવહાર ધર્મ ધ્યાન તે પણ રાગ છે. તેથી નિશ્ચયથી તેને પણ વિષ કુંભ કહ્યું, ઝેરનો ઘડો કહ્યો, તેને પણ વિષ કુંભ કહ્યું. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત નથી. એની જ એકાગ્રતા, એની લીનતા અને વર્તમાનમાં જે સંયોગો આવ્યા તો સંયોગોમાં જે શુભ ભાવ થાય છે એવા સંયોગો આવ્યા છે એ બધાથી પણ પોતે જુદા છે. એ વાત તો અગાઉ કરી, પણ એટલે સુધી હવે તો વાત કરી કે એ શુભ ભાવ છે, અટકવાનું સ્થાન છે. એટલે શુદ્ધ ભાવમાં જેને વારે વારે જવાનું થાય છે એને એની એ અપેક્ષા એ જોઈએ તો શુભ ભાવ છે એ વિષ કુંભ સમાન છે અને પોતાનું સ્વરૂપ જે છે એ અમૃત કુંભ સમાન છે. અને એ વાતની પૂર્તિ માટે અહીંયા કુંકુંદાચાર્ય ભગવાનની 306મી ગાથા લેવામાં આવી છે. તો એનો સાથે આપણે આવતી વખતે લઈશું. આજનું સાથે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે